ખાસ તો જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા હતી. ખાસ અમારું મહત્ત્વ શિક્ષણ અને આરોગ્ય ઉપર હતું કે જિલ્લા પંચાયત સંચાલિત જે પ્રાથમિક શાળાઓ છે ત્યાં શિક્ષકો 512 શિક્ષકોની ઘટ છે અને એક સ્કૂલોમાં જે ઓરડાઓ જર્જરિત થઈ ગયા છે, શૌચાલયોની વ્યવસ્થા નથી. એ જ રીતે આંગણવાડીઓ પણ જર્જરિત થઈ ગઈ છે. બાળકો વરસાદમાં બેસે છે અને ખાસ કરીને જે સિંચાઈ વિભાગના કાંસ છે એ કાંસની સાફ સફાઈ થઈ નથી. એ કાંસની પાછળ 15-17 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવે છે. એ કાંસનું સાફ સફાઈ જૂન મહિનામાં શરૂ કરવામાં આવે છે અને એક જ અઠવાડિયામાં વરસાદ પડવાનું શરૂ થાય છે. કાંસની સાફ સફાઈ થતી ન હોય એટલે એવા જે કાંસ છે એમાં મેં રૂબરૂ પણ મુલાકાત લીધેલી છે. એ જે કાંસ સાફ સફાઈ થઈ નથી એવા જે ઇલેક્ટરો છે એના બિલ અટકાવવા જોઈએ. અને ખાસ કરીને જે રસ્તાઓ જે છે ખૂબ ખાડાઓ પડી ગયા જિલ્લામાં, એના માટે પણ એક આયોજન કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે ખાડા પૂર્ણ કરવામાં આવે અને જેથી કારણે વરસાદના કારણે જે રાહતદારીઓને નુકસાન ન થાય, તેઓને કોઈ પડી ન જાય એ માટેની તાત્કાલિક ધોરણે ખાડા પૂરાય એ અમે આયોજન કરવાનું જણાવેલું છે.